અમે ખાસ દોસ્તરો આ ધનજીભાઈ ગુરુવર તમારી ચોતરફ આનંદની દૃષ્ટિ છે. સંયમ સમાધિ સત્વને સંતોષમય જીવન પરમ શ્રી મુક્તિ ચંદ્ર સુરેન્દ્ર ગુરુ હરજો જનમો જનમો જનમ. नमस्कार. शिवराय सुखतप सुरेंद्राबाद सुखसंतम यात्रा निर्वहो चौजी स्वामी साधा छेजी हाथ पानी नो लाभ देसो जी. चामी घमासमो वंदीर जामचामी चाकरण संदेशः भगवान अबुट्योमी अभिंकर रायम खवियो खामियो रायम दंकिंची अपत्यम परपत्यम भक्ते पाणी में व्यावते नालावे सुलावे चासने संस्कृत जोड़ी वाली जिनकी विनय प्रेमीनम सुभंबा बैरंबा तिगे गानो अहम न जानामि तछामि रामेण परड तछामि समाज
ટાઈમ થઈ ગયો છે. કેમ વ્યાખ્યાન પૂરું થવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે પણ વિહાર કરીને આવ્યા છીએ. અમારે પણ હજી પચખાણ પારવાના, પાણી વાપરવાનું બધું બાકી છે. એટલે આજના દિવસે જે બધા જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણે નોકરશીમાં પતાવશું. હમણાં આપણે જ્યારે આવતા હતા ને ત્યારે અમારા રતનસિંહભાઈ મને કે મારા સાહેબ તઈ તો મને ફરી કે ભૂલી ગયા. તો આમ મનફરા ભૂલાય કેવી રીતે? છોકરો ગમે ત્યાં જાય ને તો એને પોતાના બાપનું ઘર તો બરાબર યાદ હોય. એ બાપનું ઘર ક્યારે ભૂલે નહીં. આ મનફરા તો અમારા માટે છે ને અમારું પોતાનું ઘર છે, અમારા પોતાના બાપનું ઘર છે. આ તો અમારા શું કહેવાય, અમારા પોતાનું અહીંયા મનફરામાં જ્યારે પણ આવીએ ને આખું ગામ ઓળખી હતું. એક પણ માણસ અહીંયા છે ને જે પુનસીભાઈથી માંડીને કરીમ સુધીના બધા માણસોને ઓળખીએ, ઉપરથી નીચે સુધીના બધા માણસોને નામથી ઓળખીએ, બધાને સારી રીતે ઓળખીએ. એટલે મનફરામાં જ્યારે પગ મૂકીએ ને ત્યારે આમ એકદમ પોતાપણું લાગે. ને તમે સુરેશભાઈ તમે માનશો, અમે છે ને જ્યારથી નાનપણથી દીક્ષા લીધી અને નાનપણથી અહીંયા અમારા મોટા મહારાજ ગુરુ મહારાજની સાથે છીએ. એટલે આમ અત્યારે અવરત આમ જોવા જતાં જેટલા વાગડના માણસો અમને ઓળખે છે ને એટલા અમારા સગાવાલા અમને નથી ઓળખતા. અમે ક્યારેય દીક્ષા લઈને ત્યાં ગયા જ નથી, એ બાજુ ગયા જ નથી. અહીંયા જ રહ્યા છીએ, વાગડની વચ્ચે જ રહ્યા છીએ. જ્યારે પણ રહ્યા છીએ ત્યારે આ વાગડમાં જ રહ્યા છીએ. મનપરાની અંદર પણ અમે બબે ચોમાસા કર્યા. શું બબે ચોમાસા? બંને ચોમાસાની અંદર ખૂબ સારી રીતે આપણે મનફરાની અંદર જોયેલું છે. મનફરાની અંદર તમે આમ કેટલા છેલ્લા ચોમાસાની અંદર તમે કેટલા મહિના સુધી અહીંયા મનફરાની અંદર રહ્યા? સળંગ 7-8 મહિના સુધી સળંગ 7-8 મહિના સુધીની સ્થિરતા અહીંયા મનફરાની અંદર કરી. હવે આ આટલી બધી સ્થિરતા જ્યાં મનફરાની અંદર કરેલી હોય, રતનસિંહભાઈ મનફરા ભૂલાય કેવી રીતે? આ તો તમે હજી પુનસીભાઈ વગેરેની કે સાગર વગેરેની બીજા કોઈની ધજા વગેરે માટેની વિનંતીઓ નહોતી આવી. એના પહેલાં અમારા જ્યારે ચોમાસું હતું ને મંડારનું ચોમાસું, મંડાર ચોમાસા પહેલાં અમે લોકોએ નક્કી કરી દીધું હતું કે મંડાર ચોમાસું પૂરું થાય એના પછીનું ચોમાસું આખા ભારતમાં ભલે ગમે ત્યાં હોય પણ પહેલાં મનફરા જવું છે. પહેલાં મનફરા જઈ અને ગુરુ મહારાજને વંદન કરવા છે. ત્યાર પછી જ્યાં ચોમાસું હશે ને ત્યાં જશું. એના પહેલાં બીજો કોઈ પ્રોગ્રામ એના પહેલાં ગોઠવવો નથી. એટલે ચોમાસું પૂરું થતાની સાથે સીધા વિહાર કરીને નહીં આવ્યા. એના પહેલાં કોઈ પ્રોગ્રામ અમારે લેવો જ નહોતો. બીજી વિનંતીઓ વગેરે ગમે તેવી વિનંતી આવે કે ગમે તે આવે તો અમારે વિનંતી વગેરે સ્વીકારવી જ નહોતી. અને તમે માનશો અમે મંડારની અંદર હતા ને તો મંડારની અંદર ત્યાં પાલનપુરની બાજુમાં કયું ગામ હતું? મહેતા કે એવું કંઈ ગામનું નામ હતું. મહેતા કે મેત્રાણા ગામ હતું. અને મેત્રાણા ગામની સ્વામી ધજા આવતી હતી. અને સ્વામી ધજા માટેની અમને ખાસ બહુ આગ્રહપૂર્વકની વિનંતી હતી. અને એના સિવાય પણ રોહિડા ગામની ધજા માટેની વિનંતી હતી. બીજા બધા ગામોની પણ વિનંતીઓ ઘણી બધી હતી. અમારા જવાબ એક જ, પહેલાં મનફરા જવું છે. રતનસિંહભાઈ જો મનફરા ભૂલાઈ જાય તો પહેલાં મનફરા આવીએ. બોલો, પહેલાં મનફરા જવું છે. બીજું બધું પછી. પહેલાં ગુરુ મહારાજ પાસે જશું, ગુરુ મહારાજને વંદન કરશું અને ત્યાર પછી અમારે જ્યાં જવું હશે ને ત્યાં જશું. એના પહેલાં બીજે ક્યાંય પણ જવું નથી. એટલે મનફરા તો છે ને, મનફરા એક એવા પ્રકારનું સ્થળ બની ગયું છે ને એવા પ્રકારનું ગામ ને એવા પ્રકારનો સંઘ બની ગયો છે કે અડધી રાતે પણ ભૂલાય તેમ નથી. ઊંઘની અંદર પણ મનફરા યાદ આવે, ઊંઘમાં પણ. આજે પણ ઘણીવાર એવા દ્રશ્યો બને કે અમે સૂતા હોઈએ અને રાતના સપનાની અંદર અમને મનફરાના ગુરુ મહારાજ સાથેના અમને આમ દૃશ્યો બધા સપનાની અંદર દેખાતું હોય ને એવો ઘણીવાર આજે પણ બને. એટલે મનફરા તો છે ને કોઈ કાળે આ ભાવમાં તો નહીં, આવતા ભાવમાં ભૂલાય તેમ નથી. સમજ્યા? આવતા ભાવની અંદર પણ મનફરા નહીં ભૂલાય. એટલે મનફરાની સાથેના સંસ્મરણો, મનફરા સાથેના સંલગ્નો, મનફરા સાથેનું જોડાણ એટલું બધું ગાઢ જોડાણ બનેલું છે કે એ જોડાણ આ ભાવમાં તો નહીં, આવતા ભાવની અંદર પણ છૂટી શકે તેમ નથી. એ મનફરાની અંદર આપણા જ પોતાના સંઘના પનોતા પુત્ર અમારા ગુરુ મહારાજ કે જેમની નિશ્રાની અંદર અમે અમારા બાળપણથી માંડીને અત્યાર સુધીના વર્ષો કાઢ્યા છે. બાળપણથી માંડીને અત્યાર સુધીના વર્ષો અમે જેમની નિશ્રાની અંદર કાઢેલા છે એ અમારા ગુરુ મહારાજની આવતીકાલે બીજી પુણ્યતિથિ, એ બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અહીંયા મનફરાની અંદર આવવાનું થયું છે. તો એનો પ્રોગ્રામ આવતીકાલે કેવી રીતે છે એ પુનસીભાઈ હમણાં જાહેરાત કરશે અને ત્યાર પછી આપણે આવતીકાલે વિશેષ રીતે એમના ગુણાનુભવ વિગરમાં ધ્યાન આપશું. પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય મુક્તિચંદ્ર સુરી મારા સાહેબના ચરણોમાં વંદન. અત્રે આજે લાંબુ વિહાર કરીને અત્રે બિરાજમાન પન્યાસ પ્રવર તિસરમણ વિજયજી મારા સાહેબના ચરણોમાં વંદન. મુક્તિ વિજય મહારાજના ચરણોમાં વંદન. મુક્તિ ધ્યાન વિજય મારા સાહેબના ચરણોમાં વંદન. અત્રે પધારેલા સર્વે ઉપસ્થિત
સર્વે વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ. ખરેખર આજે મારા સાહેબ બહુ લાંબેથી, એટલે જેને કહેવાય જીરાવાલા પાસનાથ, એની બાજુમાં મંડોળ ગામ, ત્યાંથી મનોફરા, જે મનોફરાનું બધું એમણે જે આજે કહ્યું એ પ્રમાણે ત્યાંથી ડબલ વીઆર કરીને અહીંયા સુધી આવ્યા છે કે મારા ગુરુ મહારાજ છે અને અમારા મનોફરાની સાથે જે નાતું છે હમણાં એમની ભાષામાં ઘણું બધું સમજાવ્યું. તો આપણા જે મનોફરાના પનોતા પુત્ર રત્ન જે બચી મને ખોડે એમનું જે દીપક અહીંયા જે સાહેબજી પ્રકાશ કરીને એક મેઘજી ભાઈ તરીકે ઝગમગ્યા. એમણે મુંબઈમાં બી કામ કર્યું, ધંધા બી કર્યા, એમના નાના ભાઈઓને બી બધાને શિક્ષણ આપ્યા, ભણાવ્યા અને પોતે બંને ભાઈઓ જે આજે આ સંસાર છોડી એ ગયા. અને પાછું આપણે કહેવો કે અહીંયા આપણે એમના દીસરાની અંદર ઉદ્યાન તપ, એમનું ચાતુર્માસ, 4 દીક્ષાઓ એમના હાથે થયું. એમને એનું દીપક કે જે મનોફરા ભૂમિની અંદર જન્મ્યા અને મનોફરા ભૂમિની અંદર જ એમનું દીપક બુજાણું ત્યારે લગભગ આપણે બધા અહીંયા બેઠા છીએ બધા આપણે સંઘ અને સાધુ સાધ્વીજીની દીસરાની અંદર આપણે બધું મહાવડ્યું. એટલે 7.5-8 મહિના અહીંયા એમણે રહ્યા. તો એ સાહેબ કેમ ભૂલાય જ નહીં ને, સવારે નથી ભૂલાય જ નહીં. ને આપણે ફર્સ્ટ ક્લાસ આબેહૂબ જે શાંતિ નિકેતનની સામે આપણાની જે જગ્યા મળી એની અંદર એમનું મુક્તિ મંદિર સમાધિ એ રંગે ચંગે. અને એમનું જ્યારે બી આ પાલખી યાત્રા હતી ત્યારે ગામોગામથી સંઘો કે ક્યાંય અમદાવાદ, રાજકોટ, સુરત, આખો સૌરાષ્ટ્ર, કચ્છ, વાગડ ગામોગામથી અહીંયા પબ્લિકનું બહુ એકદમ, અને ચારે બાજુ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબોના પત્ર, એમના વોટ્સએપ દ્વારા એમના જે મેસેજો આવતા હતા એ ખરેખર એ બધું ભૂલાય નહીં. અમને બી ઘણી વખત આ બધું મગજમાં યાદ આવેલું. હવે આવતીકાલે જે મારા સાહેબનું તિથિ છે તો આવતીકાલે સામૂહિક વધારેમાં વધારે આંબીલ, તો આંબીલમાં પેટીમાં નામ લખાવજો. અને કાલે 9:30 વાગે આપણે એ છે તો બધા 9:30 વાગે અહીંયા પધારજો. તો એની અંદર આપણે સાહેબની ગુણાનુદ સભા કરશું. અને 1400 રૂપિયા ખોડ ગુણીનો નકરો છે તો આપણે એમાં વધારે નામ લખાવી અને આપણે ત્યાં જઈને પછી ખોડ ચંદ્રપુરની અંદર ખવડાવશું.